વરસાદ મારે ગેમ રમતો કેમ મને લાગે છે સારું. લ્યો ગાઈસ મોએ ગઈ છે હાલતા જીસીબી નું ટાયર નીકળી ગયું જો એને આગળ મૂક્યું. જીસીબી ચાલુ હતું. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. હું મેહુલ જગેજા તમારું સવારમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે તો આપણે ભાવનગરમાં પાછો વરસાદ છે. 2 દિવસની આગાહી છે વરસાદની. 2 દિવસની આગાહી ને એમાં એક વાંધો છે પાછું તમને ખબર છે રેડ એલર્ટમાં આગાહી છે. હવે છે ને તમને ખબર છે આ છે ને ત્યારે શું છે ખબર? કચરો નથી શર્ટ છે દેવા જવાના છે. આપણે કાલ પેકિંગ કરીને રાખ્યું હતું ને એ દેવા જવાના છે. સારું લો મળીએ તમને આગળ. ગાઈઝ આ વરસાદ મારે ગેમ રમતો કેમ મને લાગે છે સારું. હું પલાળવા આટો બહાર નીકળો છું, બધું પેક કર્યું છે. વરસાદ ફાસ્ટ ન થતો ઝરમર ઝરમર આવે છે. બોલો અત્યારે જોકે હું પુલની નીચે છું. વરસાદ ફાસ્ટ આવે તો મજા આવે નાવાની. આપણે એટલે વેમમાં નીકળ્યો છે કે મારે વરસાદમાં નાઈને નાખવું છે આજે કાંઈ ગમે એ થાય. એટલે તો ફોનનું કવર ને એવું બધું હારવા લઈને આવ્યું છું. બોલો એમ છો ગાઈસ? અત્યારે તો હાન થઈ ગઈ, વરસાદ આવી ગયો. વરસાદ આવે જ છે પણ એમાં થયું કેવું ખબર? હું બપોરે માલ દેવા ગયો તો તમે જોયું હશે પણ છે ને મારું જે કવર લઈ ગયો હતો ને કવર છે ને તૂટી ગયું. તો હવે કવર વગરનો મારો વિડીયો કેમ બનાવો? હું અહીંથી નીકળી ગયો, મેં અડધે રોડ લગીને થોડુંક શૂટ કર્યું હતું. રોડનું જ તે શૂટ હશે એ તમને દેખાડીશ પણ કવર તૂટી ગયું. મારે વરસાદે તમને કેમ દેખાડો? હમણાં કેવું છે ખબર? હું જસ્ટ છે ને એમના બહાર ઉભો હતો. એક જીસીબી છે ને જીસીબી એને છે ને ચોક આવે ને ચોકે ત્યાં બમ્પર હતો ને બમ્પર લીધું ને એનું એક ટાયર નીકળી ગયું. જો એ વિડીયો મૂકીશ તમે જોજો તારે કેવું નહીં. અરે ઘડીક તો એ વિડીયોમાં જે ડ્રાઈવર છે ને ડ્રાઈવરે દાંત કાઢે છે કે હું થયું એમ. જોજો તમે લ્યો. ગઈ છે હાલતા જીસીબી નું ટાયર નીકળી ગયું જો એને આગળ મૂક્યું. જીસીબી ચાલુ હતું. જીસીબી હવે છે ને ગાડી ચાર્જમાં મૂકી આવું. એમાં થયું છે એવું કે બપોરે આવ્યો હતો તો ગાડી આખી વરસાદની પલ્લી ગઈ હતી. ગાડી ચાર્જમાં નહોતી મૂકીને હવે ઘણો ટાઈમ થઈ ગયો, 1-2 કલાક થઈ ગઈ. ગાડી ચાર્જમાં મૂકી દઉં પછી મોલ આપડા બા રિચકા પર બેઠા છે. હારો ગાડી ચાર્જમાં મૂકી દઉં. ચાર્જર અહીંયા છે એનું આમાં પલ્લી ને એટલે આપણે ગાડી ચાર્જમાં મૂકતા સુકાઈ જાય પાણી પછી એવું એમાં મૂકી દઉં. પેલા ઉભા રહે ચાલો એ હુકાઈ જાય પછી 2-3 કલાક પછી ચાર્જમાં મૂકવાની હોય. વરસાદ તો આજે તમને ખબર છે રેડ એલર્ટ હતો આપડે ભાવનગરમાં. વરસાદ કાંઈ આવ્યો છે ને એટલો બધો ખાસ કાંઈ. કાંઈ નહીં, સન્નાટો છે. બીઝી છે થોડાક બીઝી. હાલો તમને આગળ મળો. આપણો આંબો તમે જોયો કાપી નાખ્યો તો આપણે. કેટલો ઊંચો ગયો તો ખબર? દેખાડો તમને. ચોલું પતરું તૂટી ગયું છે. હા ન્યા લગીને ગયો તો ઠેઠ. એ પતરું ટુકડો તૂટી ગયો તો એટલે ગયો તો એ ન્યા લગી ગયો તો છે ને. પછી પપ્પા કે જો બીજો માળ છે ને એની ઉપર પતરું છે ત્યાં લગીને ગયો તો પછી કટ કરી નાખ્યો કેમ કે વધારે નુકસાન થાય એમ કરતા તો કાપી નાખવું સારું. આજે મેં તમને ઝાડવા દેખાડે ને ઝાડવા દેખાડી દો. ઓલો તમને ગાઈસ મને ઝાડવામાં ખબર નથી પડતી. આની ગ્રોથ છે ને બહુ પહેલા થઈ હતી, સૌથી પહેલા હાથ થયા હતા પણ એમાં છે ને તમને દેખાતા હોય અહીંયા જો બધા બળી ગયા. અને આની ગ્રોથ તમને દેખાડું આ છે ને આ છેલ્લે થયા હતા એની ગ્રોથ સારી છે. જો આ તો બધા સાવ વળી ગયા. આ સૌથી સારી ગ્રોથ હોય ને તો આની જે બધા આપણે તો તમને ખબર હશે ઝાડવા પેલા બેન ને શોખ હતો ને હવે મને શોખ ચડ્યો છે ઝાડવા દેખાડવાનો ને ઝાડવા વાવવા. એનું કારણ નથી સમજાતું કે ફૂકાય કેમ ગયા એમ. જેની ગ્રોથ પેલા સારી હતી એને નો હારી થઈ જોયું તમે. અને જેની ગ્રોથ નહોતી હારી ને એ હારા થઈ ગયા. ગાઈસ ખબર ન પડે રેડ એલર્ટ હતું બપોરે દિવસનું હતું કે હાનનું હતું. રેડ એલર્ટ ની હિસાબે આપણે છે ને જો વરસાદ બધી સ્કૂલ બંધ રજા હતી આજે. હવે હાંજ થવા આવીને હવે વરસાદ વધ્યો છે ભાવનગરમાં. હજી વચ્ચે એટલે તમને દેખાડું યાર. આ તો ખોટું છે હું
લ્યો ગાઈસ મોએ 5 મિનિટ 2 છાંટા આવ્યા ને 3 છાંટા વયો ગયો જોવો પાછો. રેડ એલર્ટ હતું કે નહોતું કઈ ખબર નહીં, પણ આ શું થાય છે એ મને નથી ખબર ને તમને નથી ખબર.